એક તરફ કચ્છમાં ખેડૂતોની અદાણી સામે ક્યાંક ને ક્યાંક લડાઈ ચાલુ છે, ત્યારે બીજી બાજુ હવે વધુ બે ખાનગી કંપનીઓને જામનગર અને મોરબીમાં વીજ પોલ નાખવા માટેની ક્યાંક ને ક્યાંક પરમિશન આપી દેવામાં આવી છે. હવે આ જ તમામ બાબતને લઈ અને પાલ આંબલિયાએ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને સવાલો કર્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કચ્છમાં એક ખાનગી કંપની દ્વારા 765 કિલોવોટની એક વીજ લાઇન નાખવાની કામગીરી ચાલુ હતી. આ બાબતને લઈ અને કચ્છમાં ખેડૂતોએ આખો હાઈવે ચક્કાજામ કર્યો, ઉગ્ર વિરોધ કર્યો. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે એવું કહ્યું કે એમને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો સપોર્ટ નહીં આપવામાં આવે. પરંતુ હવે આ તમામ વિરોધની વચ્ચે આ બે વધુ જગ્યાએ આ વીજ પોલ, આ લાઇન નાખવાની પરમિશન આપી દેવામાં આવી છે. એક છે મોરબી અને બીજું જામનગર. ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને, મુખ્યમંત્રીને અને આખા મંત્રીમંડળને પાલ આંબલિયાએ સવાલો કર્યા છે. સૌપ્રથમ આપણે પાલ આંબલિયાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જે હેવી વીજ લાઇન કંપનીઓ જે રીતે પોલીસ, પ્રશાસન અને સરકારને સાથે રાખી અને કામ કરે છે, એમાં ખેડૂતોને જે વળતર આપે છે એ વાત સમજવા જેવી છે. કચ્છથી સુરત સુધી 765 કેવીની લાઈન, એટલે વીજ પ્રવાહ એક સરખો પસાર થાય. જે થાંભલો આવે છે એ થાંભલાની જગ્યા ફિક્સ છે બધી જ જગ્યાએ. એ સુરત હોય, સુરેન્દ્રનગર હોય, અમદાવાદ જિલ્લો હોય, કચ્છ જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય, બધી જ જગ્યાએ સરખી જ એ જગ્યા થાંભલો છે એ રોકે છે. એનો કોરિડોર છે એ પણ સરખો છે. એટલે જોયા જેવું એ લાઈન એક, વીજ પ્રવાહ એક સરખો, જગ્યા રોકાય એક સરખી. પણ તેમ છતાંય કચ્છમાં વળતર અલગ, મોરબીમાં વળતર અલગ, સુરેન્દ્રનગરમાં વળતર અલગ, અમદાવાદ જિલ્લામાં વળતર અલગ, ભરૂચ જિલ્લામાં અલગ, સુરત જિલ્લામાં અલગ, નવસારી જિલ્લામાં અલગ. તો સરકારની, પ્રશાસનની એવી રીતે કેવી નીતિ કે બધું સરખું પણ વળતર આપવાની વાત આવે ત્યારે ખેડૂતે, તાલુકે, જિલ્લે વળતર બદલાય. આનો જવાબ જો સરકાર પાસે હોય તો એ આપે. પણ આજે જે અત્યારે ખાસ લાઈવ આવવાનો મારો મુખ્ય આશય એ છે કે જામનગર જિલ્લામાંથી બે મહાકાય કંપનીઓની બે મહાકાય હેવી વીજ લાઈનો અત્યારે પસાર થવાની છે, એની સરકારે ઓલરેડી મંજૂરી આપી દીધી છે. એ જ બાબતે ચર્ચા કરવાની છે. આ બંને વીજ લાઈનો છે એ આમ તો કચ્છમાંથી આવે છે. કચ્છમાંથી એક માળિયા પાસેથી જામનગર તરફ વળે છે, જે 765 કેવીની લાઈન છે, અને બીજી છેક હળવદ જાય છે ને હળવદ પાસે શાપકડા જે ગામ છે, રતનપર ને કોંઢ ને હાપકડા ને, ત્યાં એની આસપાસથી એ લાઈન પાછી આમ જામનગર તરફ વળે છે. એટલે આ બંને ગામોના મોટું મને ફિક્સ નથી કે આ ગામ પરફેક્ટ છે જ, એટલે કયા ગામો આવે છે એ ગામો બાબતે ચર્ચા કરવાની છે. આમાં આવનારા દિવસોમાં આપણે શું કરવું જોઈએ એની થોડીક ચર્ચા કરવાની છે. અને આવતીકાલે આ જ લાઈનના એક ગામોના ખેડૂતો છે એને મળવા માટે હું સવારથી સાંજ સુધી અલગ 4 કે 5 જગ્યાએ આખો દિવસ સવારના 10 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી જે 4 જગ્યાએ અલગ જગ્યાએ આપણે ભેગું થવાનું છે એ બાબતે થોડીક ચર્ચા કરીશું. પહેલાં તો આ જે માળિયાથી લાઈન કચ્છથી નીકળી અને માળિયાથી જે લાઈન જામનગર તરફ વળે છે, એ ત્યાંથી મને માળિયાથી આગળના ગામો મને જે રૂટ મળ્યો છે એ પ્રમાણે મોરાણા, બાલંભા, હજામચોરા, કેશિયા, ભાદરા, આણદા, લખતર એ ત્યાંથી રૂટ આવ્યો છે. અને આ ગામો હું એવું માનું છું કે લગભગ આમરણ ચોવીસીના ગામો છે. આ મોરાણા બાલંભાથી આગળ જો કોઈને ખબર હોય તો એ કહે, પણ ત્યાંથી મોરાણાથી જામનગર તરફના જે ગામો છે એમાં મોરાણા છે, બાલંભા છે, હજામચોરા છે, કેશિયા છે, ભાદરા છે, આણદા છે, લખતર છે, માજોટ, કુનડ, હડિયાણા, મોટી બાણુગાર, શેખપાટ, મોટા થાવરિયા, હાપા, ઠેબા, વેરાવળ મોટી, નારણપુર, ચંગા, ચેલા, વાવ,
બેરાજા, ખોજા બેરાજા, દોઢિયા, બાલંબડી, પીપળી, ડેરા શિકારી અને છેલ્લે રિલાયન્સ પાસે જે નવા ગામ છે ત્યાં નવા ગામ સુધીનું આખું આ જે એની લાઈન છે એ લાઈનના ગામો જે આવ્યા છે એ હું તમારી સામે મૂકું છું. એમાં બની શકે કોઈ ગામનું એક ખેતર આવતું હોય, કદાચ એવું બને કોઈ ગામનું ખેતર ના આવતું હોય, કારણ કે જે લાઈનનો રૂટ મેપ મેં જોયો એ રૂટ મેપ ઉપરથી મેં એની આસપાસના જે ગામો આવતા હતા એ ગામો હું તમારી સામે બોલ્યો છું. અહીંયા સ્પષ્ટ વાત છે કે હવે મોરબી અને જામનગરમાંથી પણ 765 કિલોવોટની લાઈન નીકળશે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફરી એકવાર આંદોલન કરવું પડશે એવું લાગી રહ્યું છે. કારણ કે કચ્છમાં તો આ વાતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો. આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે મોરબી અને જામનગરમાં શું થાય છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.